ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો મિત્રો? આશા કરીએ છીએ કે તમે બધા કુશળ મંગળ હશો. અને મેં ચા બનાવું છું. મેં દક્ષા ચોખા સાફ કરે છે જો, અને મેં ચા બનાવું છું. આજે ગણેશ વિસર્જન છે એટલે દિલુને જો કે સ્કૂલમાં જવાનું હતું, ધોરણ હશે પણ દિલુ જવાનું હતું, પણ નાઈન ત્યારથી ને તે વહરાત ચાલુ થઈ ગયો બરાબરનો, એટલે પછી આવ કે નીચેથી ગયા તૈયાર હોતી જ સ્કૂલમાં જવા, પણ વરસાદ ચાલુ થઈ ગયો એટલે અને વાનવારો હો નહીં આવ્યો તો અમે કમ મેળવા, પણ તે બાઇક લઈને જવા તો પણ વરસાદ વધારે એટલે નહીં ગયો. સારું મેં તો હા અમે અહીંયા અમારે ફરી અમે ગણપતિ વિસર્જન કરવા જશે એ તો દરી વાર જઈશું દર્શન કરવાની. હા, અને વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. આજે પાછો ચાલુ જ છે. કાલે જરીક આસ્તે પડી ગયો, કાલે જરીક સવાર કો બરાબર રાતે પડી ગયો પછી આસ્તે પડી ગયો. એટલે અમે કાલે પછી જેલો મેન દક્ષા અહીં સુસ્કાલ જેલો કાલે છોકરી આની ભત્રીજીનું મહેમાન આવેલા જોવા કહી ગયેલો અમે પછી. હા, છોકરા પક્ષવાળા આવેલા જોવા, લગ્ન કઢાવવાને એવું બધું જ કરી એટલે હું હો બોલાવેલો તો તમે હો જેલો. હા, હવે ચા પી લઈએ પછી બનાવવા કરીએ છીએ કઢીને ભાત બનાવવા કરીએ છીએ. આજે કઢીને ભાત બનાવી દઈએ. દાળ નહીં બનાવતા ને કશું નહીં કે રોજ રીંગનો આપણે ડુંગળી બટાકા બનાવ્યા 2 દાણા, હા નહીં બનાવતા એટલે કઢી બનાવી દઈએ. અને વરસાદ ચાલુ છે પછી બધું કરીએ. ચા નાસ્તો કરી લીધો છે મિત્રો. હવે આજે શનિવાર છે, મંદિરે ઝંડ મંદિરે નહીં જવાય, પણ અમને સ્વામિનારાયણ મંદિર બોરીલી જવા કરીએ છીએ. જે આવીએ મંદિરે હવે આજે ઝંડ જવા કરતી ને મેન ધૂળ જ જવા કરતા હતા, પણ વરસાદ ચાલુ થઈ ગયો એટલે પછી નહીં જવાયું. એટલે હવે એમાં બોરેલી કોમ છે એ કોમ પતાવતા આવીએ અને મંદિરે જઈ આવીએ મેં એમ કરીએ છીએ. તો ચાલો મિત્રો હવે અમે મંદિરે જઈએ.
દેખાય છે. મંદિરે જે આવ્યા મિત્રો, અમે મંદિરે જે આવ્યા. હવે બોરેલીથી શાકભાજી લેતા આવ્યા. જોવા શાકભાજી ગોવારિયા લાવ્યા છે અને કારેલાનું એવું લાવ્યા. પણ આ ગોવારિયા બનાવવા કરીએ છીએ અમે. ગોવાર બનાવી દઈએ, ગોવારની શાક ને રોટલો બનાવશું મિત્રો. જો ગોવારિયા ભોંગ દઈએ. દક્ષા તેહુરિયા ભેંસવાનું કરે. ભેંસો આજે બહાર કાઢી નાખીએ તો બહાર આજે જરીક રીયો છે. કાલે અમે ઘેર નતો બહાર જેલો એટલે પછી મરી દેવા દીધેલી. કાલે અમે સોર્યો નહીં, મરી દેવા દીધેલી. એટલે આજે બહાર કાઢી નાખ્યો. વાસેદું વારવાનું છે. વાસેદું વાર દઈને બંધ દઈએ. આજે ચારની હોય, આજે ગમે તેમ કરી લીલી ચાર થોડીક કાપી પડશે. જવા કરીએ છીએ ખેતર ભરી. ભલે વરસાદ જો કે અમને નહીં આજે. હવાર કો પડ્યો, હવાર કો 8-9 વાગ્યા હોરી પડ્યો, પણ અમને નહીં પડતો. હમણાં બંધ થઈ ગયો છે. એટલે એક ઉભારો ચાર તો કાપવો જ પડશે. આવા ભેંસને દૂધ કાઢવાનું ને એટલે લીલી ચાર કાપવી પડશે. જો